મિત્રો ગુડ મોર્નિંગ. નવા ભાગીદારના પ્રવેશની આપણે થિયરી કમ્પ્લીટ કરી. મોટા દાખલામાં જરૂરી જે કંઈ નવું નફા નુકસાનનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ અને પાઘડીની હિસાબી અસરો અંગે આપણે સમજૂતી મેળવી. હવે આપણે બોર્ડની પરીક્ષામાં જે 8 માર્ક્સનો દાખલો પૂછાય એ દાખલાની ગણતરી તરફ આપણે હવે જવાનું છે. એટલે પહેલી સૂચના ખાસ છે કે દરેક વિદ્યાર્થી મિત્રો તમારું પાઠ્યપુસ્તક લેશે અને એ પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 8 આભા અને બીનાની ભાગીદારી પેઢીવાળો દાખલો છે એ દાખલાની અત્યારે આપણે ગણતરી કરીએ છીએ. સૌપ્રથમ એ દાખલો આપણે વાંચી લઈએ. દરેક વિદ્યાર્થી મિત્ર એ દાખલામાં ધ્યાન આપશે. આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. હવે પાકું સરવૈયું મૂડી દેવા બાજુ મૂડી આભાની 80,000, બીનાની 60,000, એટલે કુલ 1,40,000. સામાન્ય અનામત 18,000, કારીગર વળતર અનામત 4,500, રોકાણ અનામત 1,500, લેણદારો 28,000, દેવી ઊંડી 12,000, ટોટલ 2,04,000. પાઘડી 18,000, જમીન મકાન 72,000, યંત્રો 40,000, સ્ટોક 36,000, દેવાદારો 24,000 માઇનસ ગળખાત અનામત 2,000 એટલે 22,000, રોકાણો 8,000, રોકડ અને બેંક 2,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000, ટોટલ 2,04,000. તેઓએ તારીખ 1/4/2017 ના રોજ ઋષિને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો. ઋષિને રૂપે 1 લાખની મૂડી તથા 24,000 પાઘડી પેટે રોકડા લાવે છે. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. જો એ શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાની. એટલે જ્યાં સુધી 32,000 ના આવે ત્યાં સુધી આપણે યંત્રોની કિંમત ઘટાડતું જવાનું. નહીં ચૂકવેલ વીજળીનું બિલ માટે 1,1100 રૂપિયાની જોગવાઈ કરો. અને ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 છે. જરૂરી આમનો લખી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર આપણે ખાના પાડીને તૈયાર રાખેલા છે. પુનઃમૂલ્યાંકન ખાતું, ઉધાર અને જમા, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. એ જ રીતે રોકડ ખાતું, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. અહીંયા બેંક ખાતું સાથે આપેલું છે કે આપણે રોકડ અને બેંક ખાતું એવું સંયુક્ત બનાવી દેવાનું. ભાગીદારોના મૂડી ખાતા, નવા ભાગીદારનું મૂડી ખાતું પણ આપણે તૈયાર કરી દેવાનું. આભા, બીના અને ઋષિનું ભાગીદારી પેઢીનું 1/4/2017 ના રોજના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે આપણે દાખલાની ગણતરી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે પહેલા આપણે પાકા સરવૈયાની એન્ટ્રીઓ લઈશું. અને પાકા સરવૈયાની એન્ટ્રી લેવાની, આપણને જે દાખલો આપે છે એમાં પાકા સરવૈયાની, અને એમાં જો કોઈ હવાલો અસર કરતો હોય તો એને આપણે ધ્યાનમાં લેવાનું. એટલે પાકા સરવૈયામાં જૂનું જે પાકું સરવૈયું આપે છે, મૂડી દેવા બાજુની વિગતો મૂડી દેવા બાજુ આવે, બધી જ નહીં પરંતુ જે દેવાને હોય એની વિગત. એ જ રીતે મિલકત લેણા બાજુ આવે. એટલે આપણે કઈ બાજુ વિગત આવે એ આપણે બહુ વિચારવાની જરૂર નથી. નાઉ વી સ્ટાર્ટ એક્ઝામ્પલ. સૌપ્રથમ મૂડી ખાતા. આભાની મૂડી 80,000 અને બીનાની મૂડી 60,000. તો મૂડી ખાતા આપણે અહીંયા બનાવેલા છે. તો મૂડી ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ. બાકી આગળ લાવ્યા 80,000 અને 60,000. ઋષિમાં હાલ આવશે નહીં. સામાન્ય અનામત. હવે જો આપણે મેં છેલ્લે તમને મોકલ્યું પ્રમાણે કે પેઢીમાં એકત્રિત થયેલા નફાની રકમ હોય તો એ ભાગીદારો, જૂના ભાગીદારો વચ્ચે વહેંચી લેવી પડે. જૂના ભાગીદારો વચ્ચે શું કરવું પડે? વહેંચી લેવી પડે.
તો સામાન્ય અનામત છે, કારીગર અનામત છે અને રોકડ અનામત છે એ આપણે ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં વહેંચી દઈશું. તો સામાન્ય અનામત 18,000, સામાન્ય અનામત ખાતે. હવે જો જૂનું પ્રમાણ એનું કેટલું છે? 2:1, 2/3 અને 1/3, 2:1. તો 2:1 ના પ્રમાણમાં આપણે એ રકમ માંડી વળવાની. તો કેટલી રકમ થશે? 12,000 અને 6,000, 12,000 અને 6,000. હવે તમારે વિદ્યાર્થી મિત્રો આની આમનોંધ લખવાની છે. તો આની આમનોંધ શું થાય? સામાન્ય અનામત ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે જમા તે બીનાના મૂડી ખાતે જમા. એટલે આ રીતે તમારે આમનોંધો તમારી જાતે લખવાની છે. એ જ રીતે કારીગર વર્તન અનામત 4500 રૂપિયા છે. તો એકની રકમ થશે કારીગર વર્તન અનામત ભંડોળ ખાતે 4500. તો 2:1 ના પ્રમાણમાં એને 3,000 અને 1,500. દરેક વિદ્યાર્થી મિત્રોને આ 2:1 ના પ્રમાણમાં વહેંચતા આવડે છે. રોકાણ અનામત, તો રોકાણ અનામતની પણ હવે જરૂર નથી. તો 1,500 રોકાણ અનામત કેટલી રકમ છે? 1,500 રૂપિયા. તો 1,500 છે તો 1,000 અને 500, 1,000 અને 500. આ રીતે એકત્રિત થયેલો નફો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એમના મૂડી ખાતે જમા કર્યો. ત્રણેયની આમનોંધ આવડે. આ ત્રણેય ખાતે ઉતાર થયેલા ભાગીદારોના મૂડી ખાતે જમા થાય. પણ બે જ ભાગીદાર, જૂના ભાગીદારના મૂડી ખાતે કોઈ અસર થશે નહીં. હવે લેણદારો 28,000. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, લેણદારોમાં કોઈ ફેરફાર થયો છે દાખલામાં? નથી થયો. તો એ લેણદારો આપણે અહીંયા મૂડી દેવા બાજુ લખી નાખવાના. લેણદારો 28,000 મૂડી લખવા માટેની જગ્યા લખવાની અને પછી આપણે દાખલાની એક રકમ લખવાની. દેવી હુંડી 12,000. તો દેવી હુંડીમાં પણ કોઈ ફેરફાર છે નહીં, એટલે દેવી હુંડી અહીંયા 12,000 લખી નાખવાની. ચલો, મૂડી અને દેવા બાજુની વિગત આપણે પૂરી કરી. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તમને? હવે આપણે મિલકત લેણા બાજુ જોઈએ. તો પાઘડી 18,000 રૂપિયા. તો જુઓ, પેઢીના ચોપડે જ્યારે જૂની પાઘડી આપી હોય તો એ જૂની પાઘડીનું શું કરવાનું? જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધારીને પાઘડી ખાતું માંડી વાળવાનું બંધ કરવાનું. તો એની આમનોંધ શું થશે? આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. જૂની પાઘડી હંમેશા માંડી વાળવાની ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ આવે. એટલે પાઘડી ખાતે પાઘડીની રકમ છે 18,000. તો 18,000 આપણે 2:1 ના પ્રમાણમાં માંડી વાળવાની થાય. તો કેટલી રકમ આવશે? 12,000 અને 6,000. પછી મિલકતો. જમીન મકાન 72,000. હવે જમીન મકાનની કિંમત 17,000 થી વધારવાની કે છે. એટલે અહીંયા જો મિલકત લેણા બાજુ હશે જમીન મકાન 72,000 પ્લસ વધારો 17,000, તો 89,000 રૂપિયા બહારના કલમમાં આવે. હવે આપણને ખ્યાલ છે પ્રકરણ 3 માં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા શીખી ગયા. તો પુનઃમૂલ્યાંકન ખાતે કઈ બાજુ આવશે? જમા બાજુ. મિલકતમાં વધારો થાય તો જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એટલે અહીંયા જમીન મકાન ખાતે કેટલા રૂપિયા આવશે? 17,000. બીજી મિલકત લઈએ. યંત્રો 40,000. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાની. એટલે અહીંયા યંત્રો 40,000 માઈનસ ઘટાડો. એટલે અહીંયા તમારે 32,000 લાવવાના છે.
32,000 સુધી ઘટાડવાની, મતલબ કે યંત્રની કિંમત 32,000 ગણવાની. તો કેટલા રૂપિયાનો ઘટાડો આવશે? 8,000 નો ઘટાડો આવે. મિલકતમાં ઘટાડો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000. પછી સ્ટોકમાં 36,000 આપ્યો છે. સ્ટોકમાં અહીંયા કોઈ વિગત આપણને આપી નથી, તો સ્ટોકની કિંમત 36,000 આપણે એમ ના એમ દર્શાવવાની. સ્ટોક 36,000. એ જ રીતે દેવાદારો 24,000 આપ્યા છે. ગાળખાત અનામત 2,000 ગણેલી છે. અહીંયા આપણને એવું કહે છે કે દેવાદાર પર 10% ગાળખાત અનામત રાખવાનું છે. તો દેવાદારો 24,000 અને માઈનસ ગાળખાત અનામત 10%, 2400 એટલે 21,612 ના કલમમાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાર્ષિક હિસાબોમાં શીખી ગયા છે તે પ્રમાણે અહીંયા ગાળખાત અનામત નવી કેટલી ગણી? 2400 અને માઈનસ ગાળખાત અનામત જૂની આપણને પાકા સૂત્રમાં 2000 માઈનસ કરીને આપેલા છે, તો 2000 માઈનસ કરવાના એટલે 400 રૂપિયા નવી ગાળખાત અનામતની જોગવાઈ કરવાની થાય. અહીંયા જો દેવાદારો આપણને 24,000 માંથી 2,000 બાદ કરીને 22,000 આપ્યા છે. અહીંયા કેટલા આવ્યા? 21,600. તો એનો મતલબ કે કેટલો ઘટાડો થયો? 400. તો એ 400 નો ઘટાડો અહીંયા આવે. રોકાણો 8,000 ના. રોકાણોમાં કોઈ ફેરફાર છે નહીં, એટલે આપણે એમના એમ દર્શાવીશું. રોકાણો 8,000. પછી રોકડ અને બેંક 2,000. તો એ આપણે અહીંયા રોકડ ખાતું બનાવેલું છે, તો રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 2,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ તો એ અવાસ્તવિક મિલકત કહેવાય. એ આપણે શું કરવું પડે? માંડી વાળવી પડે. જે રીતે એકત્રિત થયેલી નફો આપણે ભાગીદારના મૂડી ખાતે જમા લઈએ છીએ, એમ એકત્રિત થયેલી ખોટ કે આવા નહીં માંડી વાળેલા ખર્ચા એ જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધારીને માંડી વાળવાના થાય. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે રકમ આપણને આપી છે 6,000. તો 6,000 આપી છે, તો 2:1 ના પ્રમાણમાં કેટલી થશે જાહેરાત ઝુંબેશ ખર્ચ? 2:1 ના પ્રમાણમાં એટલે કેટલા થાય? 4,000 અને 2,000. ચલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાકા સરવૈયાની એન્ટ્રીઓ પૂરી કરી. તો તમને ખ્યાલ આવ્યો કે પાકા સરવૈયાની એન્ટ્રીઓ પહેલા લેવાની. હવે આપણે હવાલા, કે જે હવાલાની અસરો જો આપણે આપી નથી. તો પહેલો હવાલો છે, ઋષિને 10,000 ની મૂડી તરીકે અને 1 લાખ મૂડી તરીકે ને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. તો આની આમનો શું થાય વિદ્યાર્થી મિત્રો? રોકડ ખાતે ઉધાર 1,24,000 તે ઋષિના મૂડી ખાતે જમા 1 લાખ, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 24,000. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ ઋષિના મૂડી ખાતે 1 લાખ અને પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. ઋષિનું મૂડી ખાતું આપણે બનાવેલું છે, તો ઋષિના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે સામેનું ખાતું જે ઉધાર થતું એનું નામ લખાય 1 લાખ. હવે જે 24,000 રૂપિયા પાઘડીના પ્રીમિયમના નવો ભાગીદાર 24,000 લાવે છે, એ જૂના ભાગીદારો જો અહીંયા ત્યાગના પ્રમાણમાં એમના મૂડી ખાતે જમા થાય. આપણે ગણતરી કરી છે કે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ 2:1 આપેલું છે. જૂનું પ્રમાણ 2:1 આપેલું છે અને નવું પ્રમાણ
2:1:2 આપેલું છે 2:1:2 એટલે અહીંયા 2 પંચમાંશ અને અહીંયા 1 પંચમાંશ તો એ રીતે ગણતરી કરતા આનો ત્યાં 4 15 થાય આનો ત્યાં 2 15 થાય એટલે 4:2 એટલે 2:1 એનું ત્યાગનું પ્રમાણ થાય તો ત્યાગ અહીંયા પાઘડી પેટે નવો ભાગીદાર 24000 લાવ્યો તે જૂના ભાગીદારો અનુક્રમે આભા અને બીના 2:1 ના પ્રમાણમાં મેળવશે એટલે બંને ભાગીદારોને 16000 અને 8000 એ ભાગીદારો વહેંચી લેશે એ શું કરશે વહેંચી લેશે તો એની અંદર શું કરશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અહીંયા પાઘડીનું પ્રીમિયમ આપણે જમા લીધું ને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે બંને ભાગીદારોના મૂડી ખાતે જમા તો અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે 16000 અને 8000 પછી બીજો હવાલો ચલો 2 3 4 બીજો ત્રીજો અને ચોથો હવાલો થઈ ગયો છે પાંચમો હવાલો નહીં ચૂકવેલ વીજળી બિલ 1100 ની જોગવાઈ કરવાની છે તો ચૂકવવાનો બાકી ખર્ચ તો એની અંદર શું થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાનો બાકી ખર્ચ ખાતે જમા એટલે ચૂકવવાનું બાકી વીજળી બિલ ચૂકવવાનું બાકી વીજળી બિલ 1100 અને એ ચૂકવવાનું બાકી ને મૂડી દેવા બાજુ હવે કોઈ વિગત રહેતી નથી તો હવે આપણે ખાતા શું કરશું બંધ કરશું તો પહેલા પુનઃ મૂલ્યાંકન તો જો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો કેટલો છે 17000 આપણે અહીંયા 17000 તો 17000 માંથી આટલી રકમ આપણે બાદ કરવાની 8,95,500 રૂપિયા બાદ કરો એટલે 7500 એ નફો આવશે એ આભા અને બીના એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે એટલે 7500 ગુણ્યા 2/3 7500 ગુણ્યા 1/3 બરાબર અહીંયા 5000 આવે અને અહીંયા 2500 આવે એ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 5000 અને 2500 હવે અહીં આપણે ભાગીદારોના મૂડી ખાતા ક્લોઝ કરવાના છે તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ સરવાળો જમા બાજુનો સરવાળો 1 લાખ પછી બીનાનો જમા બાજુનો સરવાળો થશે 78500 અને આભાનો સરવાળો થશે 8 ને 9 9 ને 10 એટલે 1,17,600 1,17,000 એ વિગત આપણે અહીંયા લખવાની 1,17,000 78500 અને 1 લાખ હવે અહીંયા બાકી આગળ લઈ ગયા રૂસિલમાં 1 લાખ આવશે અહીંયા 8000 બાદ કરો એટલે 70500 આવે અને અહીંયા આવશે 12 ને 4 16 એટલે 1 લાખ ને 1000 1 લાખ ને 1000 હવે છેવટની મૂડી અહીંયા આવશે મૂડી ખાતા આભા બીના અને રૂસેલ 1,01,000 70500 1 લાખ એટલે 2,71,500 એ ત્રણેય ભાગીદારોની કુલ મૂડી થશે
છેલ્લે આપણે રોકડ ખાતું બંધ કરી દઈએ. 1,26,000 1,26,000 બાકી આગળ લઈ ગયા 1,26,000. તો અહીંયા આવશે રોકડ બેંક 1,26,000. તો આ રીતે બંને બાજુનો સરવાળો કરશો એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. 3,12,600. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નવા ભાગીદારના પ્રવેશના 8 માર્ક્સનો દાખલો આવે છે એ આ રીતે ગણતરી કરવાની હોય. મહત્વની વિગત એ છે કે આમાં ભાગની ગણતરી અને નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ બાકીની માહિતી આપણને આવડતી જ હોય એટલે આ પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે. અસ્તુ.